So, okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, and your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 2, and it is almost about to complete. So, in the last lecture, આપણે ત્રુટિ કઈ રીતે શોધાય એની વાત ડિસ્કસ કરી હતી. એકચ્યુઅલમાં ત્રુટિનું સંયોજન ડિસ્કસ કર્યું હતું. સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ કઈ રીતે આવે, કઈ રીતે શોધી શકાય એનું ડિસ્કશન આપણે કર્યું હતું. મિત્રો એક વાર યાદ કરી લઈએ આપણે શું ડિસ્કસ કર્યું હતું. ત્રુટિઓના સંયોજન સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કઈ રીતે ત્રુટિ શોધી શકાય એ એનો સંયોજનની ત્રુટિનું ડિસ્કશન કરીએ આપણે એકવાર. ઓકે, ઓકે મિત્રો, આપણે એવું ભણ્યા હતા કે ચાહે બે ભૌતિક રાશિઓનો સરવાળો હોય કે બાદબાકી હોય, બે ભૌતિક રાશિનો ચાહે સરવાળો હોય કે બાદબાકી હોય, તો આપણે એવું ભણ્યા હતા નંબર 1 કે ચાહે z બરાબર ચાહે a પ્લસ b કે a માઇનસ b હોય, પણ એ બંને કિસ્સામાં કોઈ મને કહેશે શું લખવું જોઈએ મારે? डेल्टा z बराबर डेल्टा a प्लस डेल्टा b ચાહે બે ભૌતિક રાશિઓનો સરવાળો હોય, પરિણામની નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે બંનેની નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ કરવાનો હોય, એવું આપણે ભણ્યા હતા. અને આપણે એવું પણ ભણ્યા હતા કે ચાહે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર હોય કે બે ભૌતિક રાશિનો ભાગાકાર હોય, પરંતુ પરિણામની સાપેક્ષ ત્રુટિ એ બંને ભૌતિક રાશિઓની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલું હોય. તો આવું આપણે ભણ્યા હતા. ગુણાકાર કે ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ શોધવા માટેનો સરવાળો કરવાનો, સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ સરવાળો કરો. તો ઉદાહરણ નંબર 9 તમે ડિસ્કસ કરવા માંગો છો. કોનો ડાઉટ છે ઉદાહરણ નંબર 9? सर मारो. શું નામ? अर्थ. તો ઉદાહરણ નંબર 9 જોઈ લઈએ આપણે. ઓકે, તો ઉદાહરણ નંબર 9 એવો છે કે R બરાબર V/I માં વોલ્ટેજ આપણને આપ્યા છે, પ્રવાહ આપ્યા છે, અને R ની પ્રતિશત ત્રુટિ પૂછી છે. તો ચલો અર્થ મને જણાવો. Okay, let me just do one thing. Okay, ચલો બોલો અર્થ. તમારે જ સોલ્વ કરાવવાનો છે આ ક્વેશ્ચન, તમારે જ સોલ્વ કરાવવાનો છે. ચલો, R બરાબર V/I છે, તો આ તો Z બરાબર A/B જેવું થયું. તો સૌથી પહેલું સ્ટેપ શું લખવાની ઈચ્છા થાય? બોલો. 100 प्लस और -5/10 प्लस और माइनस 0.2. ના, એવી વાત નથી. આ R બરાબર V/I છે ને, એ કોના જેવી વાત છે? એ Z બરાબર A/B જેવી વાત છે. हाँ. Z બરાબર A/B હોય તો આપણે શું લખીએ આના માટે? त्रुटि z upon z is equal to त्रुटि a upon a plus त्रुटि b plus Okay, very upon good, b. very good.
વેરી ગુડ. તો અહીંયા આગળ શું લખવું જોઈએ બોલો? ત્રુટી z ઝેડ નથી, આ લેફ્ટ હેન્ડ સાઈડ આર છે. આર બરાબર r r લખશું ત્રુટી ડેલ્ટા. આપણે ડેલ્ટા બોલીશું તો ડેલ્ટા delta r અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ delta a એ ક્યાં છે? એ ક્યાં છે? delta sorry ડેલ્ટા v upon v e અપોન વી પછી plus delta I upon I. ઓકે. તો ચલો મને જણાવો કે ડેલ્ટા વી કેટલું છે આમાં? વી ની ત્રુટી કેટલી છે? વોલ્ટેજ ની ત્રુટી કેટલી આપી છે? 5. વોલ્ટેજ નું મૂલ્ય કેટલું છે? 100 પ્લસ આઈ કેટલો છે? 0.2 2. આઈ કેટલો છે? અને 10. 10. તો બસ આનું સાદુરૂપ આપતા આવડે? કેલ્ક્યુલેટર અલાઉડ છે. આનું સાદુરૂપ આપતા આવડશે? અર્થ આનું સાદુરૂપ આપતા આવડે? 5/100 પ્લસ 0.2/10 કરતા આવડે? 5/100 એટલે 0.05. 0.05 0.2/0.02 એટલે આનો 0.02 7 આવશે. તો આ આપણને શું મળ્યું? કોઈ તું કહીશ મને શું મળ્યું? સાપેક્ષ ત્રુટિ. એ અર્થ બોલશે. અર્થ એના પૂછ્યું જ હશે. તો ડેલ્ટા આર બાય એટલે શું મળ્યું અર્થ આપણને? આ ડેલ્ટા આર બાય ને શું કહેવાય અર્થ? delta r by r ને સાપેક્ષ ત્રુટિ. આ તો સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. તો આપણે તો પ્રતિશત ત્રુટિ શોધવાની. તો શું કરશું? તો સાપેક્ષ ત્રુટિ પરથી પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું કરવું જોઈએ? હા એને ગુણ્યા 100 કરવાના. બસ તો પતી ગયું ને. તો મેં ક્યાં જાતે જ સોલ્વ કર્યો? બોલ, એમાં ક્યાં નથી આવડતું? હે? અને 100 વડે ગુણી નાખે. 0.07 ને 100 વડે ગુણો એટલે શું આવશે? 7. ઇઝ ધેટ ક્લિયર? આવડે? ઇઝ ઇટ ઓકે? હા. ઓકે. તો મિત્રો આપણે છેલ્લે વન્સ અગેન ગેટ બેક ટુ ધેટ પોઈન્ટ. યસ. સો છેલ્લે મિત્રો આપણે આ ભણ્યા હતા કે બે ભૌતિક રાશિ નો સરવાળો હોય કે બાદબાકી હોય, પરિણામની નિરપેક્ષ ત્રુટિ બંનેની નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. પછી બે ભૌતિક રાશિ નો ગુણાકાર હોય કે ભાગાકાર હોય, પરિણામની સાપેક્ષ ત્રુટિ બંનેની સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. અને હવે નવી વસ્તુ હું શીખવી રહ્યો છું. તો મિત્રો આજનો સેશન હવે હું સ્ટાર્ટ કરી રહ્યો છું. સાંભળજો, નવી વસ્તુ સ્ટાર્ટ થઈ રહી છે મિત્રો. હવે ચલો મિત્રો, હવેનું કામ તમારે જ મને કહેવાનું છે. ચલો, z બરાબર ધારો કે એની 2 ઘાત છે. આપણે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર માટે ત્રુટિ કઈ રીતે મળે એનું ડિસ્કશન કર્યું. હવે ઘાતાંક ઘાત હોય તો શું થાય એની ચર્ચા કરવાની છે મિત્રો. ઘાત હોય તો શું થાય એની ચર્ચા કરવાની છે. સૌથી પહેલા z બરાબર a સ્ક્વેર ધારો. તો શું હું મિત્રો આને z બરાબર a સ્ક્વેર ના બદલે હું આને a ઇન્ટુ a ધારી શકું? હા. હા સર. હવે ત્યાં વરુણ છે. વરુણ છે ત્યાં આગળ? હા સર. વરુણ બોલ, હવે તમને શું માઇન્ડમાં આવે છે? z બરાબર a ડોટ a ઇન્ટુ a છે તો મારે શું લખવું જોઈએ? delta z upon z વેરી ગુડ. is equal to delta a upon a બરાબર. into delta a upon a. તો નહીં, યાર ઇન્ટુ થોડી આવશે. જો હા, પ્લસ delta. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે આ a ડોટ a ઇન્ટુ a છે. તો આપણે આ સૂત્ર વાપરતા હતા ને કે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a બાય પ્લસ ડેલ્ટા b બાય 2. પણ અહીંયા ડેલ્ટા b બાય b ના બદલે ફરીવાર એ જ છે તો ડેલ્ટા a બાય પાછું આવશે. વોટ ઇઝ ધ કન્ક્લુઝન નાઉ? ઇઝ ઇક્વલ ટુ શું લખું?
2 times टू डेल्टा ए बाय ए. મિત્રો હું જે લખું છું એ તમને દેખાઈ રહ્યું છે તમારા મોબાઈલમાં? हाँ सर. Okay. Yes, So the sir. conclusion is if the z is equals to a square, જો z બરાબર a square હોય તો યાદ રાખવા માટે શું કરવાનું કે ઘાતને આગળ લાવવાની, ઘાતને આગળ લાવવાની. તો જવાબ શું આવ્યો? ઘાત આગળ ડેલ્ટા a by a. Is that clear મિત્રો? Yes, sir. અચ્છા ચલો રાજવી છે ત્યાં આગળ? રાજવી, રાજવી is there? ચલો રાજવી મને જણાવો તો કે z બરાબર a ક્યુબ હોત તો શું આન્સર આવવો જોઈએ? એનો મતલબ કે આના પરથી એવું વિચારી શકાય કે z બરાબર a ક્યુબ હોય તો શું થવું જોઈએ? 3 delta a by a. એ પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ બોલો. સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ શું લખશું? A અવાજ નથી આવતો તમારો બરાબર. અચ્છા તમારો અવાજ બરાબર નથી આવતો. નિષ્કા છે ત્યાં આગળ? નિષ્કા, yes sir. બોલો શું લખશું અહીંયા આગળ? 3 delta a by a. પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ બોલો. લેફ્ટ હેન્ડ સાઈડ શું લખશું? 3 નહીં, લેફ્ટ હેન્ડ સાઈડ. 3 લખી. શેના માટે શોધી રહ્યા છીએ? તો ડેલ્ટા z બાય z અચ્છા ઓકે. ઇક્વલ્સ ટુ 3 ડેલ્ટા a બાય a. અને એ જ પ્રમાણે મિત્રો જો z બરાબર a ની n ઘાત હોત, એની n ઘાત હોત તો ડેલ્ટા a બાય a ઇઝ ઇક્વલ્સ ટુ શું? ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ્સ ટુ શું આવત મિત્રો? N delta A upon A. શું મિત્રો આ સમજ પડ્યું ઘાતાંક માટે? हाँ सर. ઓકે. હવે માની લો કે કોઈ z બરાબર એની p ઘાત છે, b ની q ઘાત છે અને c ની r ઘાત છે. તો આમાં ત્રણ વસ્તુ ભેગી થઈ, ગુણાકાર આવ્યો, ભાગાકાર આવ્યો અને ઘાત પણ આવ્યો. તો આ ત્રણે ત્રણ નિયમો ભેગા એક સાથે એપ્લાય કરીએ. ગુણાકાર કે ભાગાકારનો નિયમ શું હતો? જો બે ભૌતિક રાશિ सापेक्ष त्रुटियों सरवाळो. હા તો પરિણામની સાપેક્ષ ત્રુટિ બધાની સરવાળો. એટલે ગુણાકાર ભાગાકારનો નિયમ શું છે કે પરિણામની સાપેક્ષ ત્રુટિ દરેકની સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો, દરેકની સાપેક્ષ ત્રુટિનો સરવાળો. તો દરેકની સાપેક્ષ ત્રુટિનો સરવાળો ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા b બાય b પ્લસ ડેલ્ટા c બાય c. ચલો ભલે ને c ભાગાકારમાં હતો, ભલે ને c ભાગાકારમાં હતો, પણ ભાગાકારના નિયમમાં પણ નિયમ તો શું છે કે ત્રુટિમાં તો સરવાળો જ થાય. અને બીજી વાત, અને ઘાત માટેનો નિયમ શું હતો મિત્રો? ઘાત માટેનો નિયમ શું હતો? ઘાત આગળ લાવી દેવાની. હા, ઘાત માટેનો નિયમ એવો હતો કે ઘાત તો આગળ લાવી દેવાની. શું થઈ રહ્યું છે? ઓકે એક મિનિટ થોડું. હા ઓકે ઓકે. તો ઘાત માટેનો નિયમ હતો કે ઘાતને આગળ લાવી દેવાની. તો હવે મિત્રો ઘાતને આગળ લાવવી છે. તો ઘાતને આગળ લાવવાની તો એની ઘાત p છે તો શું લખશું? એની ઘાત p છે તો p ગુણાકારમાં એના, પછી b ની ઘાત q છે તો q ગુણાકારમાં, અને c ની ઘાત r છે તો r ગુણાકારમાં. શું આ મિત્રો સમજમાં આવ્યો? Yes, sir. हाँ सर. તો મિત્રો હવે માની લો કે z બરાબર એની 2 ઘાત, b ની 3 ઘાત, c ની -5 ઘાત
અને ડી ની 7 ઘાત આવું છે. તો તમે શું લખશો? કોઈ મને લખાવશે મારે શું લખવું જોઈએ? ચલો વરુણ લખાવો. વરુણ ઇઝ ધેર? हाँ सर. લખાવો ચલો વરુણ. Delta Z by Z ડેલ્ટા ઝેડ બાય ઝેડ is equal to delta A by A 2 into delta A by A 2 into delta A by A plus 3 into delta B by B 3 into delta B by B plus minus 5 into delta C by C. જો અહીંયા મિસ્ટેક કરી તમે. આ C ની -5 ઘાત નો મતલબ શું થયો? છેદમાં C ની 5 ઘાત લખાય? हाँ हाँ એટલે 5 જ આવશે minus 5 નહીં આવે. એટલે 5 જ આવશે, -5 નહીં આવે. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ ઘાત નેગેટિવ હોય ને તો એનું મતલબ એવો થયો કે ભાગાકારમાં જાય, પણ ભાગાકારમાં જાય તો પણ ત્રુટીમાં તો સરવાળો જ થાય. એટલે મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે, ઘાત નેગેટિવ હોય ને તો પણ સાપેક્ષ ત્રુટીમાં ઘાત તો પોઝિટિવ સ્વરૂપે જ આગળ લાવવાની. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલા માટે જ આ ક્વેશ્ચન કરાય. ઘાત નેગેટિવ હોય તો પણ ત્રુટીમાં તો સરવાળો જ થાય, બાદબાકી ક્યારેય. યાદ રાખજો મિત્રો, ત્રુટીની ગણતરીમાં વચ્ચે માઇનસ ક્યારે આવી જ ના શકે. ત્રુટીની ગણતરીમાં વચ્ચે ક્યારેય માઇનસ આવી જ ના શકે. ધેટ ઇઝ ટુ બી રિમેમ્બર. એટલે માઇનસ ઘાત હોય તો પણ પોઝિટિવ સ્વરૂપે જ આગળ લાવવાની. શું કામ પોઝિટિવ સ્વરૂપે આગળ આવી? કારણ કે માઇનસ ઘાતનો મતલબ છેદમાં વયું જાય, અને ભાગાકાર માટેનો નિયમ તો શું છે? એ તો ત્રુટીમાં તો સરવાળો જ કરવાનો છે. એટલે ભાગાકારમાં હોય તો પણ ત્રુટીમાં તો સરવાળો જ થાય, બાદબાકી ના થાય. શું આ સમજમાં આવ્યો મિત્રો? વરુણ ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. Yes, sir. પ્લસ શું લખું? 7 ડેલ્ટા ડી બાય ડી. શું મિત્રો આ સમજ પડ્યો તમને? Yes, sir. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ઓકે. ચલો હજી હું તમને એક વસ્તુ શીખવાડું. ઓકે. પ્રશ્ન ક્વેશ્ચન એવો છે કે ગતિ ઉર્જા માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી શોધો. દળની પ્રતિશત ત્રુટી 3%. દળની પ્રતિશત ત્રુટી 3% છે, અને દળની પ્રતિશત ત્રુટી 3% છે, અને વેગની પ્રતિશત ત્રુટી 4% છે. ચલો આવો ક્વેશ્ચન છે. ગતિ ઉર્જાની પ્રતિશત ત્રુટી શોધવાની છે. તો સૌથી પહેલા કોઈ મને કહેશે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 mv square. વેરી ગુડ. સૌથી પહેલા ગતિ ઉર્જાનું સમીકરણ આપણને ખબર છે કે ભાઈ ગતિ ઉર્જાનું સમીકરણ આપણને કે 1/2 mv square છે. ઓકે, તો ત્યાંથી શરૂઆત કરીએ. તો ગતિ ઉર્જા કે બરાબર હાફ mv સ્ક્વેર. તો ચલો આને આપણે આ રીતે વિચારી શકાય કે હાફ m ની 1 ઘાત v ની 2 ઘાત, હાફની 1 ઘાત, હાફની 1 ઘાત. તો ડેલ્ટા k બાય k ઇઝ ઇક્વલ્સ ટુ
હાફ ભાગ્યા હાફ, હાફની તૂટી ભાગ્યા હાફ પ્લસ ડેલ્ટા એમ ની એક જ ઘાત છે એટલે એક આગળ ડેલ્ટા એમ બાય એમ પ્લસ વી ની બે ઘાત છે એટલે બે ડેલ્ટા વી બાય વી થશે. પણ મિત્રો હાફ એક સંખ્યા છે. કોઈ મને કહે છે ત્રુટી ઉત્પન્ન થવાની વાત ક્યારે આવે? ત્રુટી ઉત્પન્ન થવાની વાત ક્યારે આવે? જ્યારે એનું માપન કરવાનું હોય. જે વસ્તુનું માપન કરવાનું હોય ને ત્યારે ત્રુટી ઉત્પન્ન થવાની વાત આવે. પણ જેનું માપન જ ના હોય, કોઈ નિશ્ચિત સંખ્યા હોય તો નિશ્ચિત સંખ્યાની ત્રુટી જ ના હોય, એનું માપન નથી. હાફનું આપણે દ્રવ્યમાનનું માપન કરવાના છીએ, આપણે વેગનું માપન કરવાના છીએ એટલે એમાં ત્રુટી હોઈ શકે. પણ હાફ તો એક ફિક્સ સંખ્યા છે. તો ફિક્સ સંખ્યાની ત્રુટી કેટલી હોય મિત્રો? એ ફિક્સ્ડ જ છે. એની ત્રુટી કેટલી? એનું માપન 0. હા, અમે ડેલ્ટા હાફ બાય હાફ લખ્યું છે પણ એ લખવાની કોઈ જરૂર જ નથી. શું કામ? કારણ કે નિશ્ચિત સંખ્યાની ત્રુટી શૂન્ય હોય છે એટલે ત્રુટીની ગણતરી કરતી વખતે નિશ્ચિત સંખ્યાને ધ્યાનમાં લેવાની જરૂર ના પડે. છતાં પણ રહેવાતું ના હોય, આ હાફને લખવાની ઈચ્છા જ હોય તો મેં જે પ્રમાણે લખ્યું કે ડેલ્ટા હાફ ભાગ્યા હાફ કરીને પછી એનું 0 કરવું. પણ હું તો કહું છું કે કરવાની જરૂર જ નથી, કારણ કે નિશ્ચિત સંખ્યાને ત્રુટી નથી હોતી. એટલે નિશ્ચિત સંખ્યાને ત્રુટી જ નથી તો પછી ગણતરીમાં એને લેવાની જરૂર જ નથી એટલે એ આવશે નહીં. ખાલી ડેલ્ટા એક એમ ની એક ઘાત એટલે એક આગળ ડેલ્ટા એમ બાય એમ, વી ની બે ઘાત એટલે બે આગળ ડેલ્ટા વી બાય વી. ચલો બંને બાજુ 100 વડે ગુણતા, બંને બાજુ 100 વડે ગુણતા તો ડેલ્ટા એમ બાય એમ ઇન્ટુ 100% પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા વી બાય વી ઇન્ટુ 100%. ચલો તો હવે બંને બાજુ 100 વડે ગુણ્યું છે એટલે હવે રાઈટ સાઈડ જે છે ને એ એમ ની પ્રતિશત ત્રુટી અને વેગની પ્રતિશત ત્રુટી. ચલો એમ ની પ્રતિશત ત્રુટી કેટલી છે? ડેલ્ટા એમ 3%. 3%. 3% પ્લસ 2 ગુણ્યા 2 છે જ અને વેગની પ્રતિશત ત્રુટી કેટલી છે? 4. તો 4%. પ્રતિશત ત્રુટી કેટલી આવશે? ગતિ ઉર્જાની પ્રતિશત ત્રુટી કેટલી આવશે તો પછી? 11%. 11%. શું મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આવડશે? હા સર. હા સર. હજી એક ક્વેશ્ચન હજી એક ક્વેશ્ચન ચલાવો એટલે ખ્યાલ આવે. ઓકે, JEE 2017 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 2017 સર. 2017 કે 18 મને બહુ યાદ નથી પણ કોઈ જગ્યાએ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. કોઈ જગ્યાએ JEE માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બહુ યાદ નથી મને ક્યારે પૂછાયો છે પણ પૂછાયેલો છે. ક્વેશ્ચન એવો છે કે એક ગોળાના માપનની પ્રતિશત ત્રુટી 2% છે. તેની ત્રિજ્યાના માપનની પ્રતિશત ત્રુટી 4% છે. તો તેની ઘનતાના માપનની પ્રતિશત ત્રુટી ખાલી જગ્યા
ચલો ઘનતાના માપનની પ્રતિશત ત્રુટી પૂછી છે કોઈ માઇકલ કહેશે કોઈ શું કરવું જોઈએ? ડી બરાબર ચલો એમ અપોન ઘનતા બરાબર દર ઘનતા બરાબર દર છેદમાં કદ. ડી બરાબર એમ અપોન વી. હા વેરી ગુડ. સૌથી પહેલા થશે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. વેરી ગુડ. તો સૌથી પહેલા આપણને નોલેજ હોવું જોઈએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. અચ્છા ઘનતાને હું છે ને રો કહું છું. ઘનતાનો સિમ્બોલ રો વાપરું છું. તો દ્રવ્યમાન માટે સિમ્બોલ એમ વાપરું છું. ઘનફળ માટે વી. પણ મને છે ને કદની ત્રુટી નથી આપી, મને તો ત્રિજ્યાની ત્રુટી આપી છે. મારે છે ને ત્રિજ્યાના સ્વરૂપમાં ફેરવવું પડશે. ત્રિજ્યાના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો ઘનતા રો બરાબર ચલો અંશમાં એમ અને છેદમાં વી ના બદલે શું લખી શકું? કોણ બોલ્યું? વિશ્વ. હા 4/3 પાય આર ઘન. ચલો વિશ્વ આગળ વધો. તો ચલો હવે આગળ વધો. શું લખી શકું? વિશ્વ આગળ વધશે. સર હવે બધાની સંખ્યાઓ મૂકવાની. ના રોંગ. 3 ને ઉપર લઈ જવાનું. ચલો હું તમને હિન્ટ આપું છું. આ એમ ની એક ઘાત છે. ચલો હવે હું શું ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા રો બાય રો ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ અપોન એમ. ડેલ્ટા ડેલ્ટા એમ બાય એમ. અચ્છા 4/3 પાય તો ફિક્સ્ડ વસ્તુ છે. 4/3 પાય તો ફિક્સ્ડ વસ્તુ છે. અને આપણે વાત કરી કે ફિક્સ્ડ ના હોય. એટલે જ્યારે તમે ત્રુટીનું પણ સૂત્ર લખો છો ત્યારે આ ફિક્સ સંખ્યા લખવાની જરૂર નથી. ચલો પ્લસ પ્લસ શું લખશું? 3 ઇન્ટુ ડેલ્ટા આર 3 into delta r upon r. ચાહે ગુણાકાર હોય કે ભાગાકાર હોય, ત્રુટીમાં તો સરવાળો જ કરવાનો. ઘાતને આગળ લાવતા જવાની. ઘાતને આગળ લાવતા જવાની. ચલો સમજ આવ્યું મિત્રો બધી વસ્તુ? આ 4/3 પાઈ કેમ ના લખ્યું? કારણ કે ત્રુટીની ગણતરી કરતી વખતે ફિક્સ સંખ્યાને ત્રુટી હોતી નથી. એટલે ફિક્સ્ડ સંખ્યા ને ત્રુટી નથી હોતી, એટલા માટે તમે એને તો ચાલે. બંને બાજુ 100 વડે ગુણતા ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ એમ ઇન્ટુ 100% પ્લસ ડેલ્ટા આર બાય 3 ટાઈમ્સ 3 હતું ને? હા 3 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100%. ચલો મિત્રો, તો આ ડેલ્ટા રો બાય રો ઇન્ટુ 100% એટલે ઘનતાની પ્રતિશત ત્રુટી જે આપણે શોધવાની છે. ચલો ડેલ્ટા એમ બાય એમ ની પ્રતિશત ત્રુટી શું હતી? 2%. હા તો એ હતી 2%. પ્લસ 3 આગળ છે જ. 3 ગુણ્યા શું લખું? 4%. 4%. તો જવાબ શું આવશે? 12 ને 2 14. તો શું મિત્રો તમને આ કરતા આવડશે? હા સર. Sir. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. ઓકે. યસ સર. હજી થોડા ક્વેશ્ચન હું તમને સમજાવું. હજી થોડા ક્વેશ્ચન સમજાવું. ઓકે, લેટ મી શેર ધ વ્હાઇટ બોર્ડ. ઓકે. શું મિત્રો તમારા મોબાઈલની અંદર વ્હાઇટ બોર્ડ આવી જાય છે? હા. હા સર. Sir. મહેશ
ઓકે, ચલો ક્વેશ્ચન એવો છે કે લોલકના આવર્તકાળની પ્રતિશત ત્રુટી. મિત્રો હું જે લખું છું એ દેખાય છે? હા સર 5% છે. તેની લંબાઈની પ્રતિશત ત્રુટી, લોલકના આવર્તકાળની પ્રતિશત ત્રુટી 5% છે. તેની લંબાઈની પ્રતિશત ત્રુટી 4% છે. તો ગુરુત્વ પ્રવેગ ના માપનની પ્રતિશત ત્રુટી શોધો. તો મિત્રો છે કોઈ માઇકાલાલ તમારામાંથી કે જેને આવર્તકાળનું, લોલકના આવર્તકાળનું સૂત્ર યાદ હોય? એકવાર ચર્ચા થઈ જાય. 2 પાઈ રૂટ L upon G. વેરી ગુડ. કોણ બોલ્યું? હું અર્થ વડેલ. સોલ્યુશન એટલે સૌથી પહેલા લોલકના આવર્તકાળનું સૂત્ર લખવાનું. લોલકના આવર્તકાળનું સૂત્ર. જો કે મિત્રો તમને એક્ઝામમાં આપશે આ સૂત્ર. જે સૂત્ર હજી ચાલ્યા ના હોય, જે સૂત્ર ચાલ્યા ના હોય એ એક્ઝામમાં તમને આપશે. તો લોલકમાં આવર્તકાળનું સૂત્ર E બરાબર 2 પાઈ રૂટ L બાય G છે. ચલો સૌથી પહેલા અહીંયા કોની ત્રુટી શોધવાની છે? આ સૂત્રમાં કોની ત્રુટી શોધવાની છે? ગુરુત્વ પ્રવેગ. તો મિત્રો જો ઘણા લોકો અહીંયા મિસ્ટેક કરે. જો હું તમને ખોટી રીત શીખવાડું. સૌથી પહેલા ખોટી રીત શીખવાડું છું. ઘણા લોકો આવું વિચારે કે T બરાબર 2 પાઈ L ની 1/3 ઘાત G ની 1/3 ઘાત. બરાબર છે? ઓકે, હા એ તો ખ્યાલ છે ને? રૂટ એટલે 1/3 ઘાત. ઓકે, હા હા આટલું કર્યા પછી શું કરશે? આટલું કર્યા પછી એવું કરશે કે ભાઈ ડેલ્ટા ટી અપોન ટી. હવે 2 પાઈ તો ત્રુટી છે જ નહીં, એટલે 2 પાઈ તો ફિક્સ સંખ્યા છે, એટલે એને ધ્યાનમાં લેવાની ના હોય. એની ત્રુટી નથી એટલે એની ત્રુટી 0 પ્લસ. હવે શું કરવાનું? હાફ ડેલ્ટા એલ બાય એલ પ્લસ હાફ ડેલ્ટા જી બાય જી. એટલે હવે આપણે તો ડેલ્ટા જી બાય જી શોધવાનું છે. આવા ગુરુત્વ પ્રવેગની પ્રતિશત ત્રુટી શોધવાની છે. એટલે હાફ ડેલ્ટા જી બાય જી ને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવે? તો કે ભાઈ ડેલ્ટા ટી બાય ટી માઇનસ હાફ ડેલ્ટા એલ બાય એલ. તો હવે બંને બાજુ આ 2 વડે ગુણતા, બંને બાજુ 2 વડે ગુણી નાખીએ તો ડેલ્ટા જી બાય જી બરાબર 2 ટાઈમ્સ ડેલ્ટા ટી બાય ટી માઇનસ ડેલ્ટા એલ બાય એલ. આવું થશે. હવે બંને બાજુ 100 વડે ગુણતા તો ડેલ્ટા જી બાય જી ગુણ્યા 100% ઇઝ ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ ડેલ્ટા ટી બાય ટી ગુણ્યા 100% માઇનસ ડેલ્ટા એલ બાય એલ ઇન્ટુ 100%. ચલો તો હવે ડેલ્ટા ટી બાય ટી ની 100% ની ત્રુટી, ડેલ્ટા ટી બાય ટી ની પ્રતિશત ત્રુટી કેટલી છે? આવત 5%. ને લંબાઈની 4%. તો મિત્રો જવાબ આવશે 2%, પણ આ ખોટો આન્સર છે. આ રીતે સોલ્વ ના થાય. ક્વેશ્ચન ઇઝ ધેટ કે આમાં ભૂલ શું છે? તો આમાં ભૂલ એ છે કે મેથડ જ ખોટી છે. તમે જ્યારે કોઈ ભૌતિક રાશિની ત્રુટી શોધતા હોય ને ત્યારે વચ્ચે ક્યારેય બાદબાકી આવી જ ના શકે. બાદબાકી વચ્ચે આવી જ ના શકે. આ વાત જ ખોટી છે. તો સાચી રીત શું છે? તો મિત્રો સૌથી પહેલા જે ભૌતિક રાશિ ની ત્રુટી શોધવાની હોય ને એને સૂત્રનો કરતા બનાવવાનો. આઈ રિપીટ, સાચી રીત એ છે કે જે ભૌતિક રાશિની ત્રુટી શોધવાની હોય ને એને સૂત્રનો કરતા બનાવવાનો.
તો ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર એલ બાય જી. ચલો મારે કોની તૂટી શોધવાની છે? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ. પહેલા જીને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તો જીને સૂત્રનો કરતા બનાવશો એટલે 4 પાઈ સ્ક્વેર એલ અપોન ટી સ્ક્વેર થશે મિત્રો. હા હા સર. 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 હવે દિયા પૂજારા, દિયા છે ત્યાં આગળ? દિયા Yes, sir. દિયા તમે શું લખશો આપણે? Delta G by G હમ is equals to delta L by L. 4 પાઈ સ્ક્વેર ને તો તૂટી ના હોય. હા, એટલે 4 પાઈ cancel. સ્ક્વેર ઇઝ 0. ડેલ્ટા એલ બાય એલ Plus પ્લસ 2 into delta T by T. પરફેક્ટ 2 ઇન્ટુ ડેલ્ટા ટી બાય ટી. ચલો માની લો કે બંને બાજુ 100 વડે ગુણેલું છે. બંને બાજુ 100 વડે ગુણેલું જ છે એવું માની લઈએ. એક સ્ટેપ ગપચાવું છું હવે. તો આને 100 વડે ગુણેલું છે ને આને પણ 100 વડે ગુણેલું છે. એટલે એલ ની તૂટી અને ટી ની તૂટી. ચલો એલ ની તૂટી કેટલી છે? લંબાઈની તૂટી 4% 4 પ્લસ 2 5 દુ 10%. 5 એટલે આન્સર શું આવશે મિત્રો? 14%. આ સાચો જવાબ છે. તો મિત્રો સમજ પડ્યો તમને કઈ રીતે સોલ્વ કરવા માટેના ક્વેશ્ચન? હા હા સર. ભૂલ ક્યાં પડે છે પણ ખ્યાલ આવ્યો ને તમને? હા સર. તો આ સમજમાં આવે છે ને? હા યસ સર. હા સર. ચલો હજી એક ક્વેશ્ચન આપું તમને. સર આના સ્ક્રીનશોટ્સ આવશે. સ્ક્રીનશોટ આપી દઈશ. આવી જશે. ઓકે. અને હું તો તમને આના પર આધારિત બીજા આજે આ ત્રુટિ પર આધારિત લગભગ બીજા 15 ક્વેશ્ચન આપવાનો છું સોલ્વ કરવા માટે. ઓકે. સાપેક્ષ ત્રુટી, નિરપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી અને આ ઘાતવાળી ત્રુટીઓ ના આધારિત 15 ક્વેશ્ચન આજે હું તમને હોમવર્કમાં આપીશ એક્સ્ટ્રા. ઓકે. એટલે પ્રેક્ટિસ થઈ જશે વ્યવસ્થિત. ઓકે, વન્સ અગેન ગેટિંગ બેક ટુ ધ ટોપિક. હા, ક્વેશ્ચન હું બનાવી રહ્યો હતો. ક્વેશ્ચન એવો હતો કે ઓકે, કોઈ લંબચોરસ સપાટીમાં લંબાઈના માપનની ત્રુટી આ 2%. એટલે 2% લઈ ગયા એનો મતલબ બાય ડિફોલ્ટ પ્રતિશત ત્રુટી થાય. પ્રતિશત લખવાની જરૂર નહીં. એ ટકા લઈ એટલે એનો મતલબ પ્રતિશત થયું. લંબાઈના માપનની ત્રુટી 2%. પહોળાઈના માપનની ત્રુટી 4% તથા તેના પર લગાડવામાં આવતા બળના માપનની ત્રુટી 1% છે. તો તેમાં ઉદ્ભવતા દબાણની ત્રુટી પ્રતિશત ત્રુટી શોધો. ચલો આવો ક્વેશ્ચન છે. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. પરફેક્ટ. કોણ બોલ્યું? વરુણ. વેરી ગુડ. તો સૌથી પહેલા તમને દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ ખબર છે, ત્યાંથી શરૂઆત કરવાની. વાત સાચી છે. તો સૌથી પહેલા લખીશું. મિત્રો ખ્યાલ આવે છે ને? હા બળ ક્ષેત્રફળ. ચલો દબાણને આપણે P વડે દર્શાવીશું, બળને F વડે. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ A, પણ એના બદલે હું શું લખી શકું? L square. L square. LD.
લા, અહીંયા આગળ શું આપ્યું છે જુઓ તો લંબચોરસ છે લા. LB. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે મિત્રો? L into B. Is that clear friends? Yes, sir. Yes, sir. તો હવે જેને બોલો તો હર્ષ આર્ષ અચ્છા મિસ્ટર આફે हाँ सर બોલો શું લખશો હવે? डेल्टा पी अपन पी બરાબર છે. इज इक्वल्स टू डेल्टा एफ अपन एफ प्लस डेल्टा एल अपन एल ઓકે प्लस डेल्टा बी अपन बी બંને બાજુ 100 વડે ગુણી નાખીએ. હવે આ સાઈડ બધાને ગુણાયેલું છે એવું સમજજો. તો બધાને બધાની એક એક ઘાત જ છે મિત્રો. અહીંયા બેનિફિટ છે કે બધાની એક એક ઘાત જ છે એટલે ઘાત આગળ લાવવાની જરૂર ના પડી. બધાને 100 વડે ગુણી નાખ્યું છે એવું ધારતા તો ડેલ્ટા એફ બાય એફ ગુણ્યા 100% નો મતલબ એફ ની પ્રતિશત તૂટી. એફ ની કેટલી છે? 1%. 1%. લંબાઈની કેટલી પ્રતિશત તૂટી છે? 2%. અને 2%. તો દબાણના માપનની પ્રતિશત તૂટી કેટલી આવશે મિત્રો? 8%. 7%. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. યસ સર. ઓકે તો મારા ખ્યાલથી હવે તમને આ ત્રુટીના ઘાતવાળા ક્વેશ્ચન હોય તો પણ તમને આવડશે. અને આમાં નવું એ પણ શીખ્યા કે કોઈ સૂત્રની અંદર જો કોઈ નિશ્ચિત પદ આવતું હોય, સંખ્યા આવતી હોય તો સંખ્યાને ત્રુટી ના હોય, કારણ કે એનું માપન. ત્રુટી ક્યારે પિક્ચરમાં આવે? ત્રુટી આવે ક્યારે? જ્યારે માપન કરતા હોઈએ. હવે કોઈ નિશ્ચિત સંખ્યાનું માપન કરવાની જરૂર જ નથી, કારણ કે નિશ્ચિત જ છે. અને નિશ્ચિત સંખ્યાની ત્રુટી હોતી નથી. અને ત્રુટીની ગણતરી માટે જ્યારે તમે ત્રુટી ગણતરી કરો છો ત્યારે ત્રુટીની ગણતરી માટે નિશ્ચિત સંખ્યાની ત્રુટી 0 છે એવું ધારીને ચાલવાનું હોય. તો એની સિવાયનું બધું કન્સિડર કરીને ચાલવાનું હોય. અને બીજું એ પણ શીખ્યા કે જે ભૌતિક રાશિની ત્રુટી શોધવાની હોય ને એને સૂત્રનો કરતા બનાવી દેવાનો, અધરવાઇઝ મિસ્ટેક થશે, અધરવાઇઝ ભૂલ થશે. જેમ કે એક દાખલો મેં તમને લોલક વાળો ક્વેશ્ચન ચલાવ્યો એટલે ખ્યાલ આવી ગયો છે તમને કે મિસ્ટેક ક્યાં થઈ શકે છે. એટલે જેની ત્રુટી શોધવાની હોય એને સૂત્રનો કરતા બનાવવાનો. ઇઝ ધેટ ક્લિયર? હા. Yes, sir. Okay, so let's get back to the our original track. તો આપણે ભણી રહ્યા હતા ગુણાકાર ભાગાકારમાં ત્રુટી. ટોપિક હતો ગુણાકાર ભાગાકારમાં ત્રુટી. તો ક્વેશ્ચન નંબર 32 ગુણાકાર ભાગાકાર પતી ગયો. હા, ક્વેશ્ચન નંબર 33 ઘાતાંક વાળા પદોના કિસ્સામાં ત્રુટી. તો શું એ સમજ પડ્યો મિત્રો? ઘાતાંક વાળા કિસ્સામાં ત્રુટી ખ્યાલ આવી ગયો ને તમને? હા, sir. હવે છે ને એક જ ટોપિક બાકી રહ્યો છે, સાર્થક સંખ્યા વાળો. તો એ સાર્થક સંખ્યા વાળો જે ટોપિક છે ને એક સાથે પતી જશે. એના 2-3 પેજીસ છે અને પછી પરિમાણ ને પારિમાણિક સૂત્ર તો મોટા ભાગના છોકરાઓને થઈ ગયું છે. તો થોડા દાખલાઓ આપણે એક્સરસાઇઝમાં કોઈ દાખલા હોય તો ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, શું મિત્રો ક્વેશ્ચન નંબર 8 મારે ચલાવવાનો રહી ગયો હતો પણ શું કરાવવાની જરૂર છે જુઓ તો. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવે છે, T1 અને T2. તો તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટી શોધવાની છે. ક્વેશ્ચન નંબર 8 કરી શકાય? જાતે તમે કરશો ને? હા સર. હા સર. તાપમાનનો તફાવત 30, પણ ભલે ને તફાવત હોય ત્રુટીમાં તો સરવાળો જ કરવાનો. ત્રુટીઓનો તો સરવાળો જ થાય. બરાબર છે? હા. તો તાપમાનનો તફાવત 30 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 સેલ્સિયસ. જો કે આવો મેં ક્વેશ્ચન મેં અલગથી કરાયો હતો પાછો. આ બેઠો આ નતો કરાયો પણ આ કરાયો તો ખરા આની જેવો. ઓકે મિત્રો, એક બહુ સરસ ક્વેશ્ચન છે. 12મો ક્વેશ્ચન વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એકદમ ઝકાસ છે. Question number 12 is the very most important question. શું બધું ચાલુ થયું છે બધું? ઓકે, ક્વેશ્ચન નંબર 12 is a very most important. પહેલા ક્વેશ્ચન સમજી લઈએ.
સાદા લોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે, આપણે જાણીએ છીએ. 1 મિલીમીટરની ચોક્કસાઈ સાથે માપેલી લંબાઈ 20 સેન્ટીમીટર છે. મિત્રો આ વાક્ય સમજો. ચલો કોઈ મને કહેશે તમારામાંથી કે 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ 20 સેન્ટીમીટર છે, એનું અર્થઘટન શું થયું? લોલકની લંબાઈ L ની ત્રુટી હા 1 L ની ત્રુટી 1 મિલીમીટર જેટલી. આનો મતલબ એવો થયો કે L ની ત્રુટી 1 મિલીમીટર હોઈ શકે છે. 1 મિલીમીટરની ચોક્કસાઈથી માપન કરવું નો મતલબ ત્રુટી 1 મિલીમીટર જેટલી હોઈ શકે છે. એટલે આપણને ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી L ની ત્રુટી આપેલી છે, નિરપેક્ષ ત્રુટી આપેલી છે. ચલો બીજું વાક્ય છે, અને 1 સેકન્ડ વિભેદન વાળી ઘડિયાળ. ચલો કાંડા ઘડિયાળનું વિભેદન 1 સેકન્ડ છે, એટલે ઘડિયાળનું લઘુત્તમ માપ 1 સેકન્ડ છે. તો મિત્રો યાદ કરો, કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ એ જ પોતે જ તેની શું બનશે? લઘુત્તમ ત્રુટી. હા, એ પોતે જ તેની લઘુત્તમ માપ ત્રુટી ગણી શકાય. એટલે 1 સેકન્ડનું વિભેદન વાળી ઘડિયાળ નો મતલબ એવો થયો કે ઘડિયાળ વડે જો સમય માપીએ તો એ સમયના માપનમાં પણ 1 સેકન્ડ જેટલી ત્રુટી રહેલી છે. એ સમયના માપનની ત્રુટી 1 સેકન્ડ છે એવું કહી શકાય. એટલે આપણને સમયના માપનની ત્રુટી આપેલી છે 1 સેકન્ડ છે. હવે આ ઘડિયાળ વડે 100 દોલનો માપવામાં આવે છે અને 100 દોલનોનો સમય 90 સેકન્ડ મળે છે. 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ મળે છે. તો જી નું મૂલ્ય કેટલી ચોક્કસાઈથી નક્કી થયું હશે? અને બીજા શબ્દમાં કેટલી ચોક્કસાઈથી નક્કી થયું એનો મતલબ કે જી ની ત્રુટી શોધવાની છે. જી નું મૂલ્ય કેટલી ચોક્કસાઈથી નક્કી થયેલું છે, અર્થાત જી નું ત્રુટી કેટલી છે એ શોધવાની છે. તો એકવાર ફરીથી ક્વેશ્ચન સમજી લઈએ. લોલકનો આવર્તકાળનું સૂત્ર આપણને આપ્યું છે, ના આપ્યું તો પણ જાણતા હતા. લંબાઈના માપનની ત્રુટી 1 મિલીમીટર અને લંબાઈ પોતે 20 સેન્ટીમીટર છે. 1 સેકન્ડનું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ. 1 સેકન્ડનું વિભેદન ધરાવતી ઘડિયાળનો મતલબ ઘડિયાળ વડે આપણે જે સમય માપીએ છીએ કુલ સમય, એમાં 1 સેકન્ડ જેટલી ત્રુટી હશે. અને 90 દોલનો પસાર થવામાં આવે છે, સોરી 100 દોલનો પસાર કરવામાં આવે છે. અને એ વખતે કુલ સમય આપણને 90 સેકન્ડ મળે છે. તો ક્વેશ્ચન એવો છે કે જીના મૂલ્યની ત્રુટી નક્કી કરો. તો મિત્રો આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. ચલો વ્હાઇટ બોર્ડ શેર કરીને સોલ્વ કરું છું. ઓકે, અહીંયા સોલ્વ કરું છું. ઓકે ઓકે, ડન. અહીંયા જ સોલ્વ કરું છું અને એના માટે ટ્રીક વાપરીએ આપણે. ટ્રીક આવી લઈએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. મિત્રો સૌથી પહેલી વાત, આપણને ખબર છે, મિત્રો હું લખું છું, દેખાય છે ને? હા સર. હા. તો ટી બરાબર 2π√L/g. સૌથી પહેલા શેની ત્રુટી શોધવાની છે મિત્રો? ગુરુત્વ પ્રવેગ જી. કામ શું કરીશું? t² = 4π² × L/g. એટલે સૌથી પહેલું કામ એવું કહેવાય કે સર જીને સૂત્રનો કરતા બનાવીશું, અને એના માટે કરવું પડશે, તમે જે બોલ્યા સાચું, કે વર્ગ કરી નાખીએ ને પછી સૂત્રનો કરતા બનાવવો હિતાવહ રહેશે. તો સૌથી પહેલા જી બરાબર શું છે? π²L/t². ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા હા સર. ચલો દેવાંશી છે ત્યાં આગળ? દેવાંશી, હા સર. બોલો દેવાંશી, શું લખશું હવે?
G delta G upon G Very good. is equal Delta G upon G is equals to to 4 delta L upon L. કેટલા ડેલ્ટા L? 4 delta L upon L L. ની કેટલી ઘાત છે? L ની કેટલી ઘાત છે? 1 હા, ફરીથી બોલો તો પછી. ડેલ્ટા G 4L delta L upon L. ફરીથી ડેલ્ટા G by G બરાબર શું લખું? બોલો ગભરાશો નહીં. 4 delta L upon L. અચ્છા, એક મિનિટ ઉભા રહો. L ની કેટલી ઘાત છે? 1 અચ્છા, એક ઘાત છે L ની, તો શું થાય? અચ્છા, T ની કેટલી ઘાત છે? છેદમાં T ની કેટલી ઘાત છે? 2 અચ્છા, અને L ની એક ઘાત છે. ડેલ્ટા G by G બરાબર શું લખવું જોઈએ? અચ્છા, આ 4 પાઈ સ્ક્વેર શું છે? 4 પાઈ સ્ક્વેર એ નિશ્ચિત સંખ્યા છે. નિશ્ચિત સંખ્યાની ત્રુટી કેટલી હોય? દેવ્યાની, દેવાંશી, હા સર નિશ્ચિત સંખ્યાની ત્રુટી કેટલી હોય? સર 2 pi L upon L થશે. ના, રોંગ. ચલો જરા સર delta L upon L. કોણ બોલ્યું? ઉર્જા કોને પૂછ્યું? મને પૂછ્યું ને. દિયા પુજારા. Yes, sir. હા, Yes, બોલો. sir. શું લખું? Delta L upon L. જો દેવાંશી, આ 4 પાઈ સ્ક્વેર ને ત્રુટી ના હોય, એટલે 4 પાઈ સ્ક્વેર ને ત્રુટી નથી, એટલે એને ધ્યાનમાં લેવાનું ના આવે. તો આ 4 પાઈ સ્ક્વેર ને ધ્યાનમાં ના લેવાનું હોય. L ની એક ઘાત છે એટલે ખાલી એક જ આગળ આવે, 4 ના આવે. ડેલ્ટા L by L પ્લસ T ની 2 ઘાત છે, ભલે ને છેદમાં હોય, ત્રુટીમાં તો સરવાળો જ થાય, તો 2 ડેલ્ટા T by T. ચલો, આ સમજ પડી દેવાંશી? હા સર. ઓકે, હવે છે ને પ્રોબ્લેમ હવે સ્ટાર્ટ થાય છે. તમને આવર્તકાળની ત્રુટી નથી આપી અને આવર્તકાળ પણ નથી આપ્યો. તમને છે ને ઘડિયાળના માપનની ત્રુટી, એટલે આખો જે સમય મપાય છે ને, આખો મપાયેલો કુલ સમય 90 સેકન્ડ છે, અને સમયના માપનની ત્રુટી આપી છે. આવર્તકાળ નથી આપ્યો કે નથી આપ્યો આવર્તકાળની ત્રુટી. આ કેપિટલ T આવર્તકાળ છે, પણ તમને આવર્તકાળની ત્રુટી આપી જ નથી. તમને તો આખા સમયની ત્રુટી આપી છે. હા, એવું આપેલું છે કે કુલ સમય કેટલો પસાર થાય છે મિત્રો? 90 સેકન્ડ. 90 સેકન્ડ. અને એ સમયના માપનની ત્રુટી કેટલી આપી છે આપણને? 1 સેકન્ડ. 1 સેકન્ડ. 1 સેકન્ડ. પણ એ તો સમયના માપનની ત્રુટી, આવર્તકાળની નથી આપી. કઈ વાંધો નહીં, પણ મારી વાત ધ્યાનથી સાંભળજો. એ કુલ સમય કેટલો છે? 90 સેકન્ડ. હા, એ વાત સાચી, 90 સેકન્ડ. પણ કેટલા દોલનો થયા? 100. 100 ડોલર. તો એ કુલ સમય, શું હું એવું લખી શકું કે 100 ગુણ્યા આવર્તકાળ છે, એવું લખી શકાય? એક દોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહીએ, તો એક દોલન માટેનો સમય T હોય, તો 100 દોલન માટેનો સમય કેટલો થાય મિત્રો? 100 ગુણ્યા T. 100 T. તો એ પસાર. ચલો, આ સમજ પડ્યો મિત્રો? હા. હા સર. આના પરથી હવે છે ને, આને એવું વિચારો કે Z બરાબર A into B છે, તો ડેલ્ટા Z by Z બરાબર A by A, એટલે ડેલ્ટા, ચલો 100 ને આપણે n કહી દઈએ, 100 ને આપણે n ધારી લઈએ, તો 100 ને n ધારી લઈએ, તો ડેલ્ટા n by n પ્લસ ડેલ્ટા T by T. મિત્રો, આ n તો ફિક્સ સંખ્યા છે, તો ફિક્સ સંખ્યાની ત્રુટી કેટલી હોય? 0. 0. તો ડેલ્ટા n by n લખવાની જરૂર નથી, એ શૂન્ય થઈ જશે, અને બાકી શું રહેશે? ડેલ્ટા T by T. ડેલ્ટા T by T. શું મિત્રો આ સમજમાં આવ્યો? Yes. એટલે અહીંયા આપણે સમીકરણ 1 માં અટકી ગયા હતા. એટલા માટે અટકી ગયા હતા કારણ કે આપણી પાસે આવર્તકાળની ત્રુટી કે આવર્તકાળ નહોતો.
આપણી પાસે રકમમાં કુલ સમય આપણને આપ્યો હતો અને એ 1 સેકન્ડનું વિભેદનનો મતલબ એ કુલ સમયની તૂટી હતી. તો કુલ સમયની તૂટી હતી, કુલ સમય હતો. તો મેં ટ્રીક શું વાપરી કે ભાઈ કુલ સમય આફ્ટર ઓલ તો 100 × t થવાનું છે ને, એટલે n × t થવાનું છે. તો ડેલ્ટા કુલ સમય ભાગ્યા કુલ સમય ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા n બાય n પ્લસ ડેલ્ટા t બાય t. ઓલું z બરાબર a × b વાળી સૂત્ર વાપરી, પણ ડેલ્ટા n બાય n તો 0 છે. તો આમ સાબિત થઈ ગયું કે ડેલ્ટા સ્મોલ t બાય સ્મોલ t ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા કેપિટલ t બાય કેપિટલ t. તો આનો મતલબ કે ડેલ્ટા કેપિટલ t બાય t ના બદલે હું હવે સૂત્ર સમીકરણ નંબર 1 માં લખી શકું delta t small t by small t. તો સમીકરણ નંબર 1 માં હવે આપણે એના જ જગ્યાએ ડેલ્ટા સ્મોલ t બાય t લખી શકીએ છીએ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આટલી વસ્તુ નવી હતી. અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન કર્યા ને એના કરતા આટલી વસ્તુ આ ક્વેશ્ચનમાં નવી હતી. So this is to be noted. આ સમજ્યા? આવર્તકાળની તૂટી નહોતી આપી તો કઈ વાંધો નહીં, આપણે પણ કઈ જેવા તેવા થોડી છીએ. ચલો હવે તો બધી કિંમત મૂકવા માટે સક્ષમ છીએ. ચલો મને કોઈ કહેશે ડેલ્ટા એલ કેટલું આપ્યું છે? ડેલ્ટા એલ કેટલું આપ્યું છે? બોલો. લંબાઈની માપનની તૂટી 1 મિલીમીટર. 1 મિલીમીટર. પણ મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડશે કારણ કે છેદમાં છે ને એલ ની કિંમત 20 છે. તો 1 મિલીમીટર બરાબર 0.1. હા 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર થાય. અંશ અને છેદમાં એકમ સમાન રાખવા પડે મિત્રો. અંશ અને છેદમાં એકમ સમાન રાખવા પડે. તો ડેલ્ટા એલ 0.1 સેન્ટીમીટર. ચલો એલ પોતે કેટલું છે? તો કે ભાઈ 20 છે. 2. ચલો સમયના માપનની તૂટી આપણને 1 સેકન્ડ આપેલી છે અને કુલ સમય પણ આપેલો. કુલ સમય કેટલો? 90 સેકન્ડ. તો હવે કેલ્ક્યુલેટર થી આનું સાદુરૂપ આપો 0.1 ભાગ્યા 20 પ્લસ છે. કોઈની પાસે કેલ્ક્યુલેટર લઈને બેઠા છો? હા સર. તો શું આવે છે બધો કરો તો 0.1 ભાગ્યા 20 કરશો ને તો 0.05 આવશે અને 2 ભાગ્યા 90 શું આવે? 0.005. સર 0.005 આવે. 0.00. હા 0.005 પ્લસ 2 ભાગ્યા 90 શું આવે છે? 0.45. 0.45. તો બંનેને સરવાળો કરીને જવાબ આપો તો શું આવે છે? $0.027. 0.027 આવ્યો. ઓકે ડન. 0.455. શું બોલો છો? ખબર ના પડી હો. 0.045 આવે છે? ના સર 0.0. 45. 0.0455. 0.045 થાય છે? હા 0.455. ના સર 0.0. ના સર 0.027. ના સર 0.022. એટલે અલગ અલગ કરો લા. અલા બહુ કરી તમે લોકોએ. 0.005 પ્લસ અલગ અલગ કરવું પડશે ને 2 ભાગ્યા 90 કેટલું થાય છે? 2 ભાગ્યા 90 કેટલું થાય છે? 0.022. 0.22. 0.22. 0.22. આ તો 0.027 જ આવે ભાઈ. 0.027 જ આવે. હવે તો આ તો આપણને શું મળ્યું? કોઈ કહેશે મને આ શું મળ્યું? આ તો જીની સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ સાપેક્ષ ત્રુટી પ્રતિશત ત્રુટી શોધવા માટે શું કરીશું? ગુણ્યા 100. તો ડેલ્ટા જી બાય જી ગુણ્યા 2.7. તો 2.7% જવાબ આવે. તો મિત્રો Approximately 3. આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. તો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. આમાં નવી વસ્તુ શું હતી ખ્યાલ આવ્યો ને મિત્રો? હા. હા સર. હા સર. ઓકે તો હવે આને ઇરેઝ કરું છું. ઓકે 2.7% આવે એક્ઝેક્ટ. જો આપણો આન્સર સાચો જવાબ છે. 2.7% જ આવે છે. જો આવી ગયું ને? જો ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો આમાં નવું શું હતું? નવું આ હતું. જો અહીંયા જે પદ છે ને એ નવું છે. આમાં ઇમ્પ્લાઇઝ ધેટ રહી ગયા છે બધા. તો
तो t बराबर n कैपिटल T, तो डेल्टा t बाय t बराबर डेल्टा स्मॉल t बाय t, n डेल्टा n बाय n બરાબર 0 થઈ જાય એટલા માટે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની હતી. ઓકે, ચલો હવે કોઈ દાખલા ત્રુટીના હોય તો લઈએ સ્વાધ્યાયમાં કોઈ દાખલા ત્રુટી પર આધારિત હોય તો ડિસ્કસ કરીએ. અચ્છા, ક્વેશ્ચન નંબર 11 કરવાની જરૂર લાગે? જુઓ તો શું ક્વેશ્ચન નંબર 11 કરાવવાની જરૂર લાગે છે? જુઓ તો. ના સર. ના સર. તમે જાતે આપી શકાય ક્વેશ્ચન નંબર 11? જુઓ તો. હા સર. હા સર. ઓકે, તો ક્વેશ્ચન નંબર 11 જાતે 13 ઓકે 15 16 17 તો થઈ ગયા છે. નથી જ કોઈ દાખલો. ઓકે, તો મિત્રો હું તમને છે ને હોમવર્કની અંદર લગભગ 15 થી 20 ત્રુટીના આધારિત ક્વેશ્ચન્સ એમસીક્યુ વગેરે આપીશ, પણ અત્યારે હું નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યો છું. સાર્થક અંકો કોને કહેવાય? તો સાર્થક અંક કોને કહેવાય, સાર્થક સંખ્યા કોને કહેવાય એ હું તમને કહી રહ્યો છું. તો પણ એના એક સાર્થક સંખ્યા કોને કહેવાય ને એ સમજાવી દઉં છું, અને બાકીનું બધું આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો લેટ મી શેર ધ વ્હાઇટ બોર્ડ શેર કરવા દો. ઓકે, ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર. ધેર ઇઝ અ સ્લાઇટલી બિગ ચેપ્ટર. થોડું મોટું ચેપ્ટર હતું, પણ આ ચેપ્ટરનો હવે છેલ્લો ટોપિક સ્ટાર્ટ થઈ ગયો છે. તો સાર્થક સંખ્યા is the last topic of this chapter. શું તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવી રહ્યું છે મિત્રો? હા. હા સર. હા. સાહેબ. સાર્થક સંખ્યા અને સાર્થક અંક. ઓકે, માની લો કે મારી પાસે એક પેન્સિલ છે, અને આ પેન્સિલની લંબાઈ હું માપી રહ્યો છું. મીટર પટ્ટીથી આપણી પાસે જે સ્કેલ છે ફૂટ પટ્ટી, એના વડે આ પેન્સિલની લંબાઈ હું માપી રહ્યો છું. તો હું શું કરીશ કે જે સ્કેલ છે મારી પાસે એનો શૂન્ય એ ફૂટપટ્ટીનો શૂન્ય એક છેડે રાખીશ. ફૂટપટ્ટીનો શૂન્ય એક છેડે રાખીશ અને બીજા છેડે શું આવે છે એ વિચારીશ. તો શૂન્યથી શરૂઆત થાય. આ માની લો કે આ 1 સેન્ટીમીટર છે. થોડું દૂર રાખીએ ચલો આપણે. ઓકે, વચ્ચે કોઈ જગ્યાએ 0.5 સેન્ટીમીટર, પછી 1 સેન્ટીમીટર, પછી 0.5, પાછું 1. એટલે એમ કરતા 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 અહીંયા ધારો કે 12 આવે છે,
આ 0.5 અને પછી અહીંયા 13 આવે છે. તો એક્ઝેક્ટલી જે પેન્સિલની લંબાઈ છે એ થોડું વધારે એનલાર્જ કરીએ આપણે. ઓકે, તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો મેં દેખ્યું કે જે પેન્સિલની લંબાઈ મળે છે ને મને, એ લંબાઈ મને એક્ઝેક્ટલી અહીંયા કંઈક મળે છે. તો એ છે ને તમે જુઓ 12.4 અને 12.5 ની વચ્ચે કંઈક મળે છે. 12.4 અને 12.5 ની વચ્ચે મળે છે ફૂટપટ્ટી. તમે શું લખશો? તો પછી લંબાઈ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? 12.4 અને 12.5 ની વચ્ચે ક્યાંક મળે છે, તો તમે શું લખશો? 12.45. 12.45 કાં તો 12.41 42 44 પરફેક્ટ બોલ્યો કે કાં તો 12.45 લખી શકીએ, કાં તો 12.41 લખી શકીએ, કાં તો 12.42 લખી શકીએ. ખબર નહીં. એટલે આ જે અંક છે ને એનું આપણે અનુમાન કર્યું છે. આ અનુમાનિત અંક છે અને આ 3 અંક જે છે ને એ ચોક્કસ છે. એટલે 3 અંક ચોક્કસ છે પણ એક અનુમાનિત અંક છે. તો આ રીતે વ્યાખ્યા સાર્થક સંખ્યાની વ્યાખ્યા માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા ચોક્કસ અંકો પરંતુ એક અચોક્કસ અનુમાનિત અંક હોય. તો આ સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે અને તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહે છે. તો મિત્રો, સાર્થક સંખ્યા કોને કહે ખબર પડી? કે માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા ચોક્કસ અંકો આવેલા હોય પરંતુ એક અચોક્કસ અને અર્થપૂર્ણ અને અચોક્કસ અંક આવેલો હોય. અને અર્થપૂર્ણ એટલા માટે છે, આ જો આ 3 લખવાનું મહત્વ છે, એનો અર્થ છે. શું કામ એનો અર્થ છે? કારણ કે એક્ઝેક્ટ પેન્સિલની લંબાઈ એક્ઝેક્ટ 12.4 નથી, એ 12.4 કરતા સહેજ વધારે છે અને 12.5 કરતા ઓછી છે. એટલે કંઈક તો છે, એનો અર્થઘટન છે, કંઈક તો ત્યાં છે. એટલે 12.41 12.42 12.44 ખબર નહીં, પણ કંઈક તો લખવું પડશે કારણ કે 12.4 કરતા તો વધારે જ છે. એ અર્થપૂર્ણ છે એવડું એ. તો આ માપ દર્શાવતી કોઈ સંખ્યા કે જેમાં બધા ચોક્કસ અંકો આવેલા હોય પરંતુ એક અચોક્કસ અને અર્થપૂર્ણ અંક આવેલો હોય, તો આવી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. તો હવે મિત્રો એવો થાય કે આ સાર્થક સંખ્યા લાવ્યા કેમ? એનું મહત્વ શું છે? આનું મહત્વ શું છે? તો માની લો કે આ પેન્સિલ નું મેં માપન કર્યું ને, એ ફૂટપટ્ટીથી માપ્યું તો મને 12 મેં અનુમાન કર્યું 12.43 સેન્ટીમીટર છે. પણ જો આ જ પેન્સિલને મેં વર્નિયર કેલિપરથી માપી હોત ને તો મેં અનુમાન તો મને છે ને આવું કંઈક મળત, 12.443 મળત. જો મેં આ જ પેન્સિલ વર્નિયર કેલિપરથી હોત ને તો હજી એક ચોક્કસ અંક મળી શકત મને, કારણ કે વર્નિયર કેલિપર્સની યાદ કરો એની કેપેસિટી 0.01 સેન્ટીમીટર. એટલે અહીંયા 10⁻³ હા 10⁻⁴. તો વર્નિયર કેલિપરથી મેં માપ્યું હોત ને તો મને આવું કંઈક મળત. તો મને કહો કે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? આમાં કેટલા સાર્થક અંકો છે? આમાં પહેલામાં 1
1 2 3 4 4 સાર્થક અંકો છે અને આમાં કેટલા સાર્થક અંકો છે? 5 કોઈ મને કહેશે કે વધારે સચોટ વધારે ચોક્કસ મૂલ્ય કયું હશે? આ પેનની લંબાઈ વધારે બીજી Easy. 12.443 હા, તો મતલબ શું થયો કે જેમ જેમ સાર્થક અંકોની સંખ્યા વધતી જાય, જેમ જેમ સાર્થક અંકોની સંખ્યા વધારે તેમ તેમ ચોકસાઈ વધે કે ઘટે? વધે. સાર્થક અંકો પિક્ચરમાં આવવાનું કારણ એ છે કે જેટલા સાર્થક અંકોની સંખ્યા વધારે એટલી માપનની ચોકસાઈ વધારે સારી ગણી શકાય. આના વિશે વધારે માહિતી તમને આવતા લેક્ચરમાં આપીશું. સર સચોટતા પણ વધારે જ કહેવાય. હા, સચોટતા પણ વધારે કહી શકાય, વાત સાચી છે. અહીંયા આગળ સચોટતા પણ વધારે, કારણ કે સાધન બદલાયું ને એટલે સચોટતા પણ વધી કહેવાય. સાધન બદલાયું એટલે સચોટતા પણ વધી કહેવાય. તો આના વિશે વધારે માહિતી આવતા લેક્ચરમાં આપવામાં આવશે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ક્યારે મળીશું મિત્રો પાછા? મંગળવારે. ઓકે. અને આપણે એક્ઝામ ક્યારે હોય છે? સન્ડે. રવિવારે. રવિવારની એક્ઝામમાં પારિમાણિક સૂત્ર અને પરિમાણ વાળા ક્વેશ્ચન્સ નહીં આવે. એ ટોપિકના આધારિત ક્વેશ્ચન્સ નહીં આવે, પણ પહેલા ક્વેશ્ચન થી શરૂ કરી અને આજ લગીનનું બધું જ આવશે. કોઈ ડાઉટ, કોઈ શક? આ ત્રુટિ પર આધારિત ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. ત્રુટિ પર આધારિત ક્વેશ્ચન્સ પણ આવી શકે છે. હું પ્રેક્ટિસ માટે તમને થોડા ક્વેશ્ચન આપવાનો છું. સર થિયરી જ આવશે કે એમસીક્યુ પણ આવશે? થિયોરી, એમસીક્યુ, દાખલાઓ બધું જ આવશે. જે ચલાયું છે એમાંથી આવશે. પારિમાણિક સૂત્ર નહીં આવે. ઓકે. હા. તો મિત્રો, આજનો સેશન હું અહીંયા આગળ ખતમ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે? કોઈને કઈ પૂછવું છે? ઓકે, તો મિત્રો અહીંયા આગળ સેશન ખતમ કરી રહ્યો છું. થેન્ક યુ.